ચાલો આજે આપણે ભારતીય બંધારણના મૂળ સુધી જઈએ એ સમયમાં જ્યારે બધું શરૂ થયું એટલે કે કંપની શાસનનો સમય 1773થી 1858 આ એ પાયો છે જેના પર આજનું બંધારણ ટકેલું છે. કલ્પના કરો, એક કંપની જે ફક્ત મસાલા અને કાપડનો વેપાર કરવા આવી હતી એ આખા દેશ પર રાજ કરવા લાગે. કેવી રીતે? આ કોઈ સામાન્ય વાત નથી, બરાબર? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રૂપાંતર જ ભારતના ઇતિહાસનો એક મોટો વળાંક છે. તો ચાલો આ આખી કહાનીને જરા નજીકથી જોઈએ. હવે જુઓ, કંપનીની તાકાત વધતી ગઈ અને સાથે સાથે ભ્રષ્ટાચાર પણ. તો લંડનમાં બેઠેલી બ્રિટિશ સરકારને થયું કે ભાઈ આના પર લગામ કસવી પડશે. એટલે એમણે શરૂઆતમાં 2 મોટા કાયદા બનાવ્યા અને આને યાદ રાખવા માટે આપણે બસ 2 જ અક્ષર પકડીશું, આર અને પી. બસ આટલું જ. અને હા, ખાલી આર અને પી જ નહીં, આખા સમયગાળાના બધા જ કાયદા યાદ રાખવા માટે એક મસ્ત જાદુઈ ટ્રીક છે. તૈયાર છો? એ છે RP4C. બસ આટલું યાદ રાખી લો, આખો ટોપિક ખિસ્સામાં. આર એટલે રેગ્યુલેટિંગ એક્ટ, પી એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટ અને 4C એટલે 4 ચાર્ટર એક્ટ. સહેલું છે ને? તો ચાલો આપણી ટ્રીકનો પહેલો અક્ષર પકડીએ, આર. આર એટલે રેગ્યુલેટિંગ એક્ટ 1773. નામ પરથી જ ખબર પડી જાય ને, રેગ્યુલેટ કરવું એટલે કે નિયમમાં લાવવું. બ્રિટિશ સરકારે પહેલીવાર કહ્યું, બસ હવે કંપનીને થોડી સિસ્ટમમાં લાવવી પડશે. આ એમનો પહેલો સિરિયસ પ્રયત્ન હતો. ઓકે, તો આ કાયદામાં શું હતું? મુખ્ય 3 વાતો યાદ રાખવાની છે. પહેલું, બંગાળના ગવર્નરને પ્રમોશન મળ્યું, એ બની ગયા ગવર્નર જનરલ. અને આ ખુરશી પર બેસનારા પહેલા સાહેબ હતા વોરેન હેસ્ટિંગ્સ. નામ ખાસ યાદ રાખજો. બીજું, કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટ બની. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, ભ્રષ્ટાચાર બંધ. કંપનીના કોઈ પણ માણસ હવે ભેટ સોગાત લઈ શકશે નહીં. એકદમ સ્ટ્રિક્ટ. હવે જો, કોઈ પણ નવી સિસ્ટમ લાવો એટલે થોડા છબરાડા તો થાય જ. અહીં પણ એવું જ થયું. ગવર્નર જનરલ કહે હું મોટો અને સુપ્રીમ કોર્ટ કહે અમે મોટા. બંનેની સત્તાઓ વચ્ચે ભારે કન્ફ્યુઝન. તો આ ઝઘડો પતાવવા એટલે કે સેટલમેન્ટ કરવા માટે 1781માં આવ્યો એક્ટ ઓફ સેટલમેન્ટ. સિમ્પલ. ચાલો હવે આપણી ટ્રીક આરપીમાં પી પર આવીએ. પી એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ એક્ટ એકદમ ખાસ છે કારણ કે એણે એક નવી જ સિસ્ટમ શરૂ કરી જેને કહેવાય ડબલ ગવર્મેન્ટ એટલે કે 2 સરકાર. કેવી રીતે? ચાલો સમજીએ. તો આ ડબલ ગવર્મેન્ટનો ફંડા શું હતો? બહુ સહેલું છે. કંપનીના કામના 2 ભાગ પાડી દીધા. એક, વેપાર ધંધાનું કામ, એ જૂના લોકો એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે. અને બીજું, રાજકીય કામકાજ, લડાઈ, સંધિ, ટેક્સ વગેરે. એના માટે લંડનમાં એક નવી બોડી બનાવી, બોર્ડ ઓફ કંટ્રોલ. મતલબ એક કંપનીની બોડી અને એક સરકારની બોડી. થઈ ગઈ ને ડબલ ગવર્મેન્ટ. આરપી તો પૂરું થયું. હવે વારો છે 4Cનો. આ 4C એટલે 4 ચાર્ટર એક્ટ્સ. ચાર્ટર એટલે શું? સમજો કે કંપનીનું લાયસન્સ જે દર 20-20 વર્ષે રિન્યૂ થતું હતું અને દરેક રિન્યુઅલ વખતે બ્રિટિશ સરકાર એમાં નવા નિયમો ઉમેરતી જતી હતી. તો ચાલો આ ચારેય Cને લાઇનમાં જોઈએ. પહેલું C એટલે કે ચાર્ટર એક્ટ 1793. આમાં બહુ બધી વાતો હતી, પણ એક વાત એવી હતી જેણે બધો ખેલ બદલી નાખ્યો. નક્કી એવું થયું કે જે બોર્ડ ઓફ કંટ્રોલ લંડનમાં બેસીને ભારત પર નજર રાખતું હતું એના સભ્યોનો પગાર કોણ આપશે? ભારત. વિચારો, કામ કરે અંગ્રેજો માટે અને પગાર ચૂકવે ભારત. આ તો કામ તેમનું, ખર્ચો આપણો જેવી વાત થઈ. બરાબર 20 વર્ષ પછી આવ્યો બીજો C એટલે કે 1813નો એક્ટ. આમાં 3 મોટા ધડાકા થયા. નંબર 1, કંપનીની મોનોપોલી ખતમ. હવે બીજી બ્રિટિશ કંપનીઓ પણ ભારતમાં વ્યાપાર કરી શકતી હતી. હા, પણ ચા અને ચીન સાથેના વ્યાપાર પર હજી કંપનીનો જ કબજો હતો. નંબર 2, પહેલીવાર ભારતીયોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા. અને નંબર 3, ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં આવવાની અને ધર્મ પ્રચાર કરવાની ખુલ્લી છૂટ મળી. હવે આવ્યો ત્રીજો C, 1833નો એક્ટ. આ તો એકદમ ગેમ ચેન્જર હતો. આ એક્ટથી બ્રિટિશ સરકારે સેન્ટ્રલાઇઝેશન એટલે કે કેન્દ્રીકરણનું ફાઇનલ બટન દબાવી દીધું. બંગાળના ગવર્નર જનરલ હવે આખા ભારતના ગવર્નર જનરલ બની ગયા અને એ પદ પર આવ્યા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. બીજું મોટું કામ એ થયું કે કંપનીનું વેપાર ધંધાનું શટર હંમેશા માટે પાડી દીધું. હવે કંપની ફક્ત ને ફક્ત શાસન જ કરશે, વેપાર નહીં. અને હવે છેલ્લો C, ચોથો અને અંતિમ ચાર્ટર એક્ટ 1853. આ એક્ટે ભવિષ્યના ભારત માટે 2 મોટા દરવાજા ખોલ્યા. પહેલીવાર
સરકારના કામના બે ભાગ પડ્યા: કાયદા બનાવવા અને કાયદા લાગુ કરવા. આને જ આપણે એક નાનકડી મિની સંસદની શરૂઆત કહી શકીએ. અને બીજી સૌથી મોટી વાત, જેની તૈયારી આજે લાખો લોકો કરે છે, એ સિવિલ સર્વિસની ઓપન કોમ્પિટિશન, એટલે કે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત થઈ. ઓકે, અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે. 1813 અને 1833 બંને એક્ટ વચ્ચે બહુ કન્ફ્યુઝન થાય છે. તો ચલો આ ગૂંચવણને એક જ વારમાં હંમેશા માટે સુલઝાવી દઈએ, જેથી પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય. જરા ધ્યાનથી સાંભળજો. 1813માં વેપારની મોનોપોલી લગભગ ખતમ થઈ, પણ ચા અને ચીન બાકી હતું. જ્યારે 1833માં સંપૂર્ણપણે ખતમ થઈ. ક્લિયર? બીજો મુદ્દો 1813માં હતા બંગાળના ગવર્નર જનરલ, જે 1833માં બન્યા ભારતના ગવર્નર જનરલ. અને છેલ્લે 1813માં ફોકસ હતું શિક્ષણ પર, જ્યારે 1833માં ફોકસ હતું કાયદા બનાવવા પર, જેના માટે કાયદા પંચ બન્યું. બસ આટલું જ યાદ રાખવાનું છે. સારું, તો અત્યાર સુધી જે પણ ભણ્યા એનું એકદમ સુપરફાસ્ટ રિવિઝન થઈ જાય. રેડી? ચાલો બધું એકવાર ફટાફટ મગજમાં ફિટ કરી લઈએ. ચાલો મારી સાથે બોલજો. 1773 હેસ્ટિંગ્સ સુપ્રીમ કોર્ટ, 1784 પિટ્સ એક્ટ, ડબલ ગવર્નમેન્ટ, 1813 ચા ચીન અને શિક્ષણ, 1833 વિલિયમ બેન્ટિંગ સેન્ટ્રલાઇઝેશન, અને છેલ્લું 1853 મિની સંસદ અને ઓપન પરીક્ષા. થઈ ગયું યાદ? તો 1853માં ચાર્ટર એક્ટની આખી સિરીઝ પૂરી થઈ ગઈ. તો પછી શું દર 20 વર્ષે આવતા કાયદા બંધ થઈ ગયા? કેમ? કંઈક તો મોટું થયું હશે, ખરું ને? હા, બહુ મોટું. 1857માં કંઈક એવું થયું જેણે આખા ભારતને હચમચાવી દીધું. 1857નો મહાસંગ્રામ. આ એક એવી આગ હતી જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને ભસ્મ કરી નાખ્યું. અને પછી શરૂ થયો એક નવો અધ્યાય, સીધું બ્રિટનની રાણીનું શાસન. પણ એ કહાની આપણે આગલી વખતે જોઈશું. એક વાત હંમેશા યાદ રાખજો, ઇતિહાસનો આ પાયો જેટલો મજબૂત હશે, ભવિષ્યની ઇમારત એટલી જ શાનદાર બનશે. બસ આ જ રીતે મહેનત કરતા રહો. સફળતા તમારી જ છે.